કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ મેથ્સ ની અંદર પ્રકરણ 14 કેટલું મોટું કેટલું ભારે, બરાબર બાળ મિત્રો? અગાઉના વિડિયોની અંદર આપણે કેટલીક આકૃતિઓના આધારે આકૃતિનું ઘનફળ શોધતા શીખી ગયા. આજે આપણને અહીંયા આપેલું છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવીશું કે 6 લખોટીનું કદ કેટલું છે? 10 મિલી. 18 1 રૂપિયાનું કદ 18 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી છે અને 27 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલું છે? 35 મિલી છે. કેટલું છે? 35 મિલી. બરાબર? પહેલો પ્રશ્ન છે કે 12 લખોટીનું કદ કેટલા મિલી થાય? બરાબર? તો અહીંયા આપણને આપ્યું છે કે 6 લખોટીનું કદ કેટલું છે? 10 મિલી. એવી આપણી પાસે કેટલી લખોટી છે બાળ મિત્રો? 12 લખોટી છે. બરાબર? તો આ 12 લખોટીનું કદ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો શું સૂત્ર મૂકીશું? 6 લખોટીનું કદ બરાબર 10 મિલી માટે 12 લખોટીનું કદ બરાબર કેટલું? બરાબર? તો 12 ગુણ્યા 10 છેદમાં 6. પદ ઉલટાઈ દીધું. 12 ઉપર જતા રહ્યા, 6 નીચે આવી ગયા. તો 6 દુના 12 અને 10 દુના 20 મિલી. કેટલું થાય બાળ મિત્રો? 20 મિલી. તો આપણે જવાબમાં શું લખીશું? 6 લખોટીનું ઉપરથી આપણે કેટલી લખોટીનું શોધ્યું? 12 લખોટીનું કદ 20 મિલી થાય. બરાબર ને? કારણ કે અહીંયા આપણને 6 લખોટીનું કદ આપ્યું હતું 10 મિલી. એના ઉપરથી આપણે કેટલી લખોટીનું શોધ્યું? 12 લખોટીનું. તો 12 લખોટીનું કેટલું થાય બાળ મિત્રો? 20 મિલી. બરાબર? હવે એ જ રીતે આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે 9 રૂપિયાના 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય? બરાબર? તો 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય? અહીંયા આપ્યું છે આપણને 18 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી આપ્યું છે? 20 મિલી. તો 9 રૂપિયાના એક સિક્કાનું કદ 9 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલા મિલી થાય? બરાબર? તો આપણે શું સૂત્ર મૂકીશું કે 18 રૂપિયાના એક સિક્કાનું કદ બરાબર કેટલું થાય છે? 20 મિલી. 18 રૂપિયાના એક સિક્કાનું કદ બરાબર 20 મિલી માટે 9 રૂપિયાના એક સિક્કાનું કદ બરાબર કેટલું? બરાબર? તો 9 ગુણ્યા 20 છેદમાં 18. બરાબર? તો અહીંયાથી આપણે ઉડાડીએ તો 9 દુના 18 અને 2 દાન 20. તો કેટલું થાય બાળ મિત્રો? 10 મિલી. કેટલું થશે? 10 મિલી. અહીંયા તમે જો એ પણ સ્વાભાવિક રીતે જોઈ શકો છો. 18 નું 20 તો 18 ના અડધા કેટલા થઈ ગયા? 9. તો 20 નું અડધું કેટલું મળે આપણને? 10. ખ્યાલ આવે બાળ મિત્રો? હવે એ જ રીતે આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે 36 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલી લખોટીઓ ઓના કદ બરાબર થાય? બરાબર? 36 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલી લખોટીઓના કદ બરાબર થાય? તો સૌપ્રથમ આપણે શું શોધીશું બાળ મિત્રો કે 36 રૂપિયાના એક સિક્કા
એટલે 18 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલું છે 20 મિલી બરાબર તો એવા 36 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલું થશે સૌપ્રથમ તો આપણે એ શોધવું પડશે તો 18 રૂપિયાના એક સિક્કાનું કદ બરાબર 20 મિલી માટે 36 રૂપિયાના એક સિક્કાનું કદ બરાબર કેટલું તો 36 ગુણ્યા 20 છેદમાં 18 18 દુના 36 20 દુના 40 બરાબર એટલે આપણે 18 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલા મિલી હતું 20 મિલી એવા 36 રૂપિયા આપણી પાસે હતા તો કેટલું થાય 40 મિલી હવે આની ઉપરથી આપણે શાનું શોધવાનું છે લખોટીનું તો અહીંયા આપણને ખબર છે કે 6 લખોટીનું કદ કેટલા મિલી છે 10 મિલી બરાબર તો કેટલી લખોટીઓના કદ બરાબર થાય એટલે આપણે લખોટીઓની સંખ્યા શોધવાની છે તો આપણે શું સૂત્ર મૂકીશું બાળ મિત્રો કે 20 મિલી 10 મિલી બરાબર 6 લખોટી 10 મિલી બરાબર 6 લખોટી માટે 40 મિલી બરાબર કેટલી બરાબર તો 40 ગુણ્યા 6 છેદમાં 10 આ કેટલી દોડી જાય તો 6 4 24 લખોટી કેટલી થશે બાળ મિત્રો 24 લખોટી બરાબર સૌપ્રથમ આપણે શું કર્યું એક 36 રૂપિયાના એક સિક્કાનું કદ શોધ્યું બરાબર તો 18 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલા મિલી હતું 20 મિલી એ ઉપરથી આપણે 36 રૂપિયાનું શોધ્યું તો કેટલા મિલી આવ્યું 40 મિલી હવે આપણને એવું પૂછ્યું હતું આગળ કે લખોટીઓના કદ બરાબર કેટલી લખોટીઓના કદ બરાબર આટલા મિલી થાય તો આપણને અહીં આપેલું હતું કે 10 મિલી બરાબર 6 લખોટી તો 40 મિલી બરાબર કેટલી બરાબર તો કેટલી લખોટી બરાબર થઈ બાળ મિત્રો 24 લખોટી તો આપણે જવાબમાં શું લખીશું 24 લખોટીઓના કદ બરાબર થાય બરાબર ખ્યાલ આવે બાળ મિત્રો ચલો એ જ રીતે આપણે આગળનો એક પ્રશ્ન જોઈએ 54 રૂપિયાના 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીઓના કદ બરાબર થાય બરાબર તો શું સૂત્ર મૂકીશું આપણે અહીંયા આપણને આપ્યું છે કે 27 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલું છે 35 મિલી આપણી પાસે કેટલી શોધવાની છે આપણે 54 5 રૂપિયાના સિક્કાનું કદ શોધવાનું છે તો શું સૂત્ર મૂકીશું 27 5 રૂપિયાના સિક્કાનું કદ બરાબર 35 મિલી માટે 54 5 રૂપિયાના સિક્કાનું કદ બરાબર કેટલું બરાબર તો 54 ગુણ્યા 35 છેદમાં 27 બરાબર હવે તમને આ ભાગ ઉડાડતા નથી આવડતા તો તમે આના ભાગ પાડી દો 54 ના ભાગ પાડો 6 9 54 35 ના પાડો 5 7 35 બરાબર 27 ના પાડો 3 9 9 3 9 27 9 9 ઉડી ગયા 3 દુના 6 બરાબર 5 દુના 10 10 7 70 મિલી કેટલું થશે બાળ મિત્રો 70 મિલી ખ્યાલ આવે બાળ મિત્રો તો આ બધા દાખલા તમારે તમારી નોટબુકની અંદર ગણવાના રહેશે ચલો એ જ રીતે હવે આગળનો પ્રશ્ન જોઈએ
અહીંયા આપણને નીચે આપેલા આકારોનું પદ શોધો. બરાબર? અહીં આપણને કેટલાક આકાર આપેલા છે. એમાં તમને એક આવો આકાર આપેલો છે. બરાબર? અહીંયા આપણને આપ્યું છે 4 મીટર, અહીંયા આપ્યું છે 0.5 મીટર અને અહીંયા આપ્યું છે 0.5 મીટર. બરાબર? હવે તમારે આકૃતિનું શું શોધવાનું છે? ઘનફળ. કેમ? કારણ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ આપી છે. જ્યારે આપણે આકૃતિનું ઘનફળ શોધવું હોય ત્યારે આકૃતિનું ઘનફળ બરાબર શું આવે સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આકૃતિનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર? હવે લંબાઈ બરાબર કેટલી છે? 4 મીટર. બરાબર? હવે પહોળાઈ બરાબર કેટલી આપી છે? 0.5. તો આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે તો નીચે કેટલા મુકાય બાળ મિત્રો? 10. 5/10. અને ઊંચાઈમાં પણ 0.5 એટલે 5/10. ખ્યાલ આવે બાળ મિત્રો? હવે આપણે અહીંયાથી ઉડાડો. તમે જુઓ, પહેલા ગુણાકાર કરો. 4 × 5 = 20. 20 × 5 20 × 100. 100 છેદમાં આપણે 10 એક જ વખત લખીએ છીએ. બરાબર? ગુણાકાર કરીએ ત્યારે આ એક મિનિટ ઉડી ગયું તો કેટલા થાય બાળ મિત્રો? 10 ઘન મીટર. બરાબર? તો જવાબમાં શું લખીશું? આકૃતિનું ઘનફળ 10 ઘન મીટર થાય. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? અહીંયા તમારે 0